કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે રિવિઝન જોઈશું। એમાં આજે આપણે પ્રકરણ 11 પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેની સામે આપેલા ખાનામાં તેનો ક્રમ અક્ષર લખો। 1 નંબર નીચેનામાંથી કયો પ્રવાહી પદાર્થ ન ગણાય? અ દૂધ, બ પાણી, ક મીઠું, ડ કેરોસીન। તો જવાબ ક મીઠું। 2 નંબર પીવાનું પાણી આપણે ઘરે શેમાં ભરીએ છીએ? અ તપેલી, બ માટલી, ક ટેન્કર, ડ ટાંકી। તો જવાબ બ માટલી। 3 નંબર નીચેનામાંથી શું લીટર માપીને ન વેચી શકાય? અ કેરોસીન, બ પેટ્રોલ, ક દૂધ, ડ ચોખા। તો જવાબ ડ ચોખા। 4 નંબર મગમાં શું ભરીને ન પી શકાય? અ ભાખરી, બ ચા, ક કોફી, ડ દૂધ। તો જવાબ અ ભાખરી। 5 નંબર નીચેનામાંથી શેમાં વધારે પાણી સમાય? અ પ્યાલો, બ લોટો, ક ટાંકી, ડ માટલી। તો જવાબ ક ટાંકી। ત્યારબાદ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। 1 ખાલી જગ્યા પ્રવાહી પદાર્થ છે। દૂધ, ઘઉં, માટી। તો જવાબ દૂધ। ત્યારબાદ ખાલી જગ્યા પદાર્થને ભરવા વાસણ જોઈએ। ઘન, પ્રવાહી, વાયુ। જવાબ પ્રવાહી। ત્યારબાદ આપણે માટલામાંથી પાણી ખાલી જગ્યા વડે લઈ ખાલી જગ્યામાં રેડી પીએ છીએ। ચમચી, ડોયા, પ્યાલા, તપેલી। તો જવાબ ડોયા, પ્યાલા। ત્યારબાદ પ્રવાહીનું માપ ખાલી જગ્યામાં મપાય છે। મીટર, લીટર, કિલો। તો જવાબ લીટર। ત્યારબાદ દૂધની દુકાને દુકાનદાર દૂધ ખાલી જગ્યા વડે માપીને વેચે છે। માપ્યા, તપેલી, પ્યાલા। તો જવાબ માપ્યા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેની વસ્તુઓ માટે આપેલ ખાનામાં ભારે માટે નીચે નિશાની તથા હલકા માટે ઉપર તીરની નિશાની કરો। ચલો 1 ફુગ્ગો અને પુસ્તક। તો ફુગ્ગો કેવો છે? હલકો છે એટલે ઉપર તીર, અને પુસ્તક ભારે છે એટલે નીચે તીર। 2 નંબર કોમ્પ્યુટર અને સસલું। કોમ્પ્યુટર ભારે છે એટલે નીચે તીર, સસ્તું હલકું છે એટલે ઉપર તીર। 3 નંબર પરબીડિયું અને સફરજન। પરબીડિયું હલકું છે એટલે ઉપર તીર, સફરજન કે કોળું છે, કોળું બરાબર, કોળું ભારે છે એટલે નીચે તીર। ત્યારબાદ મોબાઈલ ફોન અને ફૂલ। મોબાઈલ ફોન ભારે છે એટલે નીચે તીર, ફૂલ હલકું છે એટલે ઉપર તીર। ત્યારબાદ મીઠું અને પેન્સિલ। મીઠું ભારે છે એટલે નીચે તીર, પેન્સિલ હલકી છે એટલે ઉપર તીર। ત્યારબાદ 5 રૂપિયાનો સિક્કો અને 100 રૂપિયાની નોટ। 5 રૂપિયાનો સિક્કો ભારે છે એટલે નીચે તીર, 500 રૂપિયાની નોટ હલકી છે એટલે ઉપર તીર। ત્યારબાદ નીચેની વસ્તુઓને અનુમાન આધારિત યોગ્ય વજન સાથે જોડો। 1 સાયકલ। અ 140 ગ્રામ, બ 14 કિગ્રા, ક 1400 ગ્રામ। તો જવાબ બ 14। ત્યારબાદ 2 નંબર પતંગ। અ 20 ગ્રામ, બ 200 ગ્રામ, ક 2 કિગ્રા। તો જવાબ અ 20 ગ્રામ। 3 નંબર ઈંટ। અ 150 ગ્રામ, બ 15 ગ્રામ, ક 1500 ગ્રામ। તો જવાબ ક 1500 ગ્રામ। ત્યારબાદ 4 નંબર બરાબર અ 30 ગ્રામ, બ 300 ગ્રામ, ક 3 કિગ્રા। તો જવાબ ક 3 કિગ્રા। ત્યારબાદ સિરપ, કપ સિરપ। અ 1 કિગ્રા, બ 100 ગ્રામ, ક 10 ગ્રામ। તો જવાબ ક 10 ગ્રામ। ત્યારબાદ ટીવીનું રિમોટ। અ 100 ગ્રામ, બ 10 ગ્રામ, ક 1 કિગ્રા। તો જવાબ અ 100 ગ્રામ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વજનનું અનુમાન કરો અને જોડો। ચલો 1 નંબર મોટર। તો ગ 1400 ગ્રામ। 2 નંબર નાનું બાળક 6 કે જો
11 કિગ્રા. 3 નંબર હાથી તો ચ 2300 કિગ્રા. 4 નંબર બાઇક 6 250 કિગ્રા. ત્યારબાદ 5 નંબર કલરની પીછી, બરાબર. તો કલરની પીછી બાકી રાખો, બરાબર. એ છેલ્લે આપણે એને જોઈન કરીશું કલરની પીછીને. આપણે છેલ્લે 4 નંબર બાઇક જોયું તો બાઇકને 6 250 કિગ્રા. ત્યારબાદ કલરની પીછીને આપણે જોઈન કરીશું ઘરનો ઘ 10 ગ્રામ જોડે, બરાબર. ત્યારબાદ 6 નંબર ગાય, ગાયને આપણે ક 500 કિગ્રા જોડે જોઈન કરીએ છીએ. ત્યારબાદ સસલું, સસલાને આપણે લઈ જઈશું ખ 250 ગ્રામ. અને ત્યારબાદ ખાંડ તો જબલાનો જ 1 કિગ્રા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વજનનું અનુમાન કરો અને જોડો. તો વજનનું અનુમાન કરવાનું છે તો ક અડધા કિગ્રાથી ઓછું અને ખ અડધા કિગ્રાથી વધુ. તો 1 નંબર કોળું તો અડધા કિગ્રાથી વધુ. 2 નંબર, બરાબર. બા શું છે? બાથરૂમનું ટબ આપેલું છે, બરાબર. તો ખ અડધા કિગ્રાથી વધુ. 3 નંબર 3 ચમચી તો ક અડધા કિગ્રાથી ઓછું. 4 નંબર મકોડો તો ક અડધા કિગ્રાથી ઓછું. 5 નંબર રીંગણ તો ક અડધા કિગ્રાથી ઓછું. 6 નંબર આઈસ્ક્રીમનો કપ તો ક અડધા કિગ્રાથી ઓછું. 7 નંબર બેડ તો ખ અડધા કિગ્રાથી વધુ. 8 નંબર બાળક તો ખ અડધા કિગ્રાથી વધુ. 9મું મૂળો, બરાબર. મૂળો તો ક અડધા કિગ્રાથી ઓછું. 10 નંબર કાતર તો ક અડધા કિગ્રાથી ઓછું. 11 નંબર ટાયર તો ખ અડધા કિગ્રાથી વધુ. 12 નંબર ખ અડધા કિગ્રાથી વધુ. 13 નંબર એમાં ક અડધા કિગ્રાથી ઓછું અને 14 નંબર ક અડધા કિગ્રાથી ઓછું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વજનનું અનુમાન કરો અને જોડો. એમાં 1 ક 1 કિગ્રાથી વધુ, ખ 1 કિગ્રાથી ઓછું. તો 1 નંબરમાં શું આવશે? તો ખ 1 કિગ્રાથી ઓછું. 2 નંબરમાં તો ક 1 કિગ્રાથી વધુ. 3 નંબરમાં 1 કિગ્રાથી વધુ. 4 નંબરમાં 1 કિગ્રાથી ઓછું. 5 નંબરમાં 1 કિગ્રાથી ઓછું. 6 નંબર 1 કિગ્રાથી ઓછું. 7 નંબર 1 કિગ્રાથી વધુ. 8 નંબર 1 કિગ્રાથી વધુ. 9 નંબર 1 કિગ્રાથી ઓછું અને 10 નંબર તો ખ 1 કિગ્રાથી ઓછું. ત્યારબાદ રૂપાંતર કરો. 1 2 કિગ્રા બરાબર 2000 ગ્રામ. 7 કિગ્રા બરાબર 7000 ગ્રામ. 3000 ગ્રામ બરાબર 3 કિગ્રા. 5000 ગ્રામ બરાબર 5 કિગ્રા. 4 કિગ્રા 200 ગ્રામ બરાબર 4200 ગ્રામ. 6 નંબર 8 કિગ્રા 400 ગ્રામ બરાબર 8400 ગ્રામ. 7 નંબર 6 કિગ્રા 600 ગ્રામ બરાબર 6600 ગ્રામ. 8 નંબર 9 કિગ્રા 100 ગ્રામ બરાબર 9100 ગ્રામ. 9 નંબર 5450 ગ્રામ બરાબર 5 કિગ્રા 450 ગ્રામ. 10 નંબર 7850 ગ્રામ બરાબર 7 કિગ્રા 850 ગ્રામ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખાનામાં સાચો અંક લખો. અ 1 7 × 3 બરાબર 21. 2 નંબર 6 × 8 બરાબર 48. 3 નંબર 5 × 6 બરાબર 6 × 5. 4 નંબર 4 × 9 બરાબર 9 × 4. 5 નંબર 4 × 3 બરાબર 3 × 4. 6 નંબર 8 × 1 બરાબર 8. 7 નંબર 5 × 3 બરાબર 15. 8 નંબર
4 ગુણ્યા 2 બરાબર 2 ગુણ્યા 4. 9 નંબર 8 ગુણ્યા 9 બરાબર 9 ગુણ્યા 8. 10 નંબર 5 ગુણ્યા 5 બરાબર 5 ગુણ્યા 5. બ એમાં 1 9 ગુણ્યા 4 બરાબર 36. 2 નંબર 6 ગુણ્યા 9 બરાબર 54. 3 નંબર 7 ગુણ્યા 5 બરાબર 5 ગુણ્યા 7. 4 નંબર 9 ગુણ્યા 2 બરાબર 2 ગુણ્યા 9. 5 નંબર 10 ગુણ્યા 8 બરાબર 8 ગુણ્યા 10. 6 નંબર 7 ગુણ્યા 4 બરાબર 28. 7 નંબર 7 ગુણ્યા 9 બરાબર 63. 8 નંબર 7 ગુણ્યા 6 બરાબર 6 ગુણ્યા 7. 9 નંબર 10 ગુણ્યા 7 બરાબર 7 ગુણ્યા 10. અને 10 નંબર 6 ગુણ્યા 6 બરાબર 6 ગુણ્યા 6. ત્યારબાદ ઘડિયાળને આધારે ખાલી જગ્યા પૂરો. 3 નવા 27, 6 સત્તા 42, 4 દુ 8, 2 પંચા 10, 3 અઠ્ઠા 24, 7 છંગ 42, 9 તરી 27, 8 ચોક 32, 7 એકા 7, 3 સત્તા 21, 1 નવા 9, 5 અઠ્ઠા 40, 4 અઠ્ઠા 32, 6 પંચા 30, 9 દુ 18, 10 નવા 90, 7 તરી 21, 4 છંગ 24, 2 સત્તા 14, 3 પંચા 15, 5 દુ 10, 9 નવા 81, 10 સત્તા 70, 3 ચોક 12. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રિવિઝન અંદર MCQ ખાલી જગ્યા જોઈ. થેન્ક યુ.